ઠળિયા બેરડા ગામે શ્રી ગૌરીશંકર મહાદેવનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન। 3 દિવસ ગામ ધુમાડો બંધ, પાળી ગ્રામજનો ભક્તિમાં લીન। તળાજા તાલુકાના ઠળિયા બેરડા ગામે આવેલ આનંદમઢી આશ્રમ ખાતે શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો। આ મહોત્સવ દરમિયાન સમગ્ર ગામમાં એકતાના દર્શન થયા હતા। ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ। આનંદમઢી આશ્રમના સંત શ્રી હરદેવગીરી બાપુના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મહોત્સવની વિશેષતા એ રહી હતી કે સતત 3 દિવસ સુધી સમગ્ર ઠળિયા ગામમાં ગામ ધુમાડો બંધ, કોઈના ઘરે ચૂલો ન સળગે અને આખું ગામ આશ્રમે જ પ્રસાદ લે। પાળીને સમૂહ ભોજન અને પ્રસાદનું આયોજન કરાયું હતું। ધાર્મિક કાર્યક્રમો અને સંતવાણી। મહોત્સવના મુખ્ય આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી 11 કુંડી નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। યજ્ઞના પવિત્ર હોમ હવનથી સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતું। આ સાથે જ રાત્રિના સમયે ભવ્ય સંતવાણી લોકડાયરો યોજાયો હતો, જેમાં નામી અનામી કલાકારોએ ભક્તિની રમઝટ બોલાવી હતી। મહાનુભાવોની ઉપસ્થિતિ અને સેવા। આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી મહોત્સવની શોભા વધારી હતી, જેમાં શ્રી વનરાજભાઈ મોપ, સરપંચ ઠળિયા ગ્રામ પંચાયત, શ્રી ઓગળભાઈ કોરડિયા, સભ્ય ઠળિયા સીટ તળાજા તાલુકા પંચાયત, શ્રી કિશોરભાઈ વાધેલા, શ્રી અંકિતભાઈ વાધેલા, શ્રી બાબુભાઈ ખસિયા। આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે સદગુરુ સેવા મંડળ ઠળિયાના સેવકોએ દિવસ રાત જહેમત ઉઠાવી પ્રશંસનીય કામગીરી કરી હતી। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી।